તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, આપણે એક બે દિવસ પહેલાં એટલે કે વિડીયો બનાવેલો હતો અને તે વિડીયો હતો કે જીરાનું એક આપણે સર્વે કાઢેલું હતું અને ખેડૂતોને તેની અંદર કોમેન્ટ કરવા જણાવેલું હતું। તો જે ખેડૂતોના ગામ સહિત નામ જે લખેલ છે ને જીરુનું જે સર્વે આપેલ છે, જે ખેડૂતોએ કોમેન્ટ કરેલી છે, તે ખેડૂતોના મિત્રો નામ હું અહીંયાથી દર્શાવીશ, જણાવીશ તમને। અને બીજી વસ્તુ કે હવે ખેડૂતો પાસે કેટલા જીરું રહ્યા છે, તો કોમેન્ટની અંદર મિત્રો શું શું જવાબ મળ્યા છે તે મિત્રો ખાસ તમને અત્યારે જણાવવાની પ્રયત્ન કરીશ। તો ખેડૂત ભાઈઓ, મારી યુટ્યુબ ચેનલ હાલાનો ધબકારો છે, ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। તો ખાસ હું પણ એક ખેડૂતનો દીકરો છું અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક બે પૈસાનો ફાયદો થાય તેવા અનુસંધાને આપણે આ જે આપણી ચેનલ છે તે ચાલુ કરેલ છે। તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે અને વિડીયોને લાઇક કરી અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખ્યું। હવે મિત્રો, પહેલું નામ છે દિલીપભાઈ। હવે તમને ખાસ જણાવી દઉં કે ગામ છે સેઢા ભાળથર, ગામ સેઢા ભાળથર, નામ દિલીપભાઈ, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ, દ્વારકા। તો દિલીપભાઈ પાસે મિત્રો તેની કોમેન્ટ છે કે 160 મણ જીરું છે। આ મિત્રો સર્વે કરવાનું એક જ કારણ છે કે ઘણા ખેડૂતોની કોમેન્ટ આવતી હતી કે ધર્મેન્દ્રભાઈ, હવે જીરું ખેડૂતો પાસે બિલકુલ રહ્યા નથી, એટલા માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવ્યો અને ખેડૂતો સુધી માહિતી પૂગે એના માટે જ છે। મિત્રો, ગામ સેઢા ભાળથર, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ, દ્વારકા, દિલીપભાઈ છે। દિલીપભાઈ પાસે 160 મણ છે તેની કોમેન્ટ આવેલી હતી। ત્યારબાદ મિત્રો લખુભાઈ કેસવાલા, જામ રાવલથી છે લખુભાઈ કેસવાલા, તેની પાસે મિત્રો 250 મણ જીરું પડ્યું છે। ત્યારબાદ મિત્રો ગામ પાનેલી, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ, દ્વારકાથી મિત્રો દેવાયતભાઈ ચાવડા, દેવાયતભાઈ ચાવડાની કોમેન્ટ છે કે મારી પાસે 50 મણ જીરું છે, 150 મણ, સોરી 150 મણ, ગામ પાનેલીથી। તો તેની પાસે પણ દેવાયત ચાવડાભાઈ પાસે 150 મણ જીરું છે। મિત્રો, આમાં જે ખેડૂતોએ પૂરા નામ જે લખ્યા છે, ગામનું નામ લખ્યું છે, તેના જ મિત્રો આપણે આ નામ વ્યવસ્થિત આપણે આમાં વિડીયોની અંદર દર્શાવી શકશું। ત્યારબાદ મિત્રો છે ભવાની પીપળી, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ, તેની પાસે મિત્રો 70 મણ જીરું પડ્યું છે। ત્યારબાદ મિત્રો બીજા ખેડૂત છે વલ્લભભાઈ તાલોડિયા પાસે મિત્રો તે ખેડૂત પાસે જીરું છે। હા મિત્રો, વલ્લભભાઈ તાલોડિયા પાસે 70 મણ જીરું છે અને તે તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ અને ગામ છે ભવાની પીપળી। તો મિત્રો આટલા હતા જે ખેડૂતોએ જે કાયદેસર જે નામ લખ્યા હતા કોમેન્ટની અંદર તેના છે। ત્યારબાદ મિત્રો હળવદથી એક ભાઈની કોમેન્ટ આવેલી છે। તે ભાઈ એમ કહે છે કે અમારા વિસ્તારની અંદર 40થી 50% જીરું હજી પડ્યા છે। ખેડૂત, તો તમે વિચારો, હજી આટલા જીરું તો હજી પડ્યા છે। ત્યારબાદ મિત્રો આમાં નામમાં આવે નહીં મેળવે, કેમ કે એ લોકોએ ડાયરેક્ટ કોમેન્ટ કરેલી છે। તેને જો જણાવું ને તો તમને કહી દઉં, તેની અંદર છે 80 મણ જીરું એક ભાઈ પાસે છે। ત્યારબાદ બીજા ભાઈ પાસે છે 45 મણ જીરું છે। ત્યારબાદ એક બીજા ભાઈ પાસે છે 120 મણ જીરું છે અને એક ભાઈની કોમેન્ટ છે કે 600 મણ જીરું છે અને 25 મણ એક બીજા ભાઈનું છે। ત્યારબાદ મિત્રો 180 મણ પડ્યું છે જીરું। ત્યારબાદ મિત્રો એક બીજા ભાઈનું છે જયમાલભાઈનું 100 મણ જીરું પડ્યું છે। ત્યારબાદ મિત્રો સંતોષ ઝાપડિયા ભાઈ પાસે 50 મણ જીરું પડ્યા છે। ત્યારબાદ મિત્રો એક બીજા ભાઈની કોમેન્ટ છે, નામ નથી આમાં લખેલું, પણ 50 મણ જીરું પડ્યું છે। ત્યારબાદ મિત્રો બીજું એક 50 મણ જીરું છે। ત્યારબાદ બીજા એક ભાઈની કોમેન્ટ છે રમેશભાઈની, 75 મણ જીરું પડ્યું છે। હવે મિત્રો આવી 300 મણ, 60 મણ, 500 મણ, 200 મણ, 3 મણ, 50 મણ, 80 મણ, 60 મણ, આવી મિત્રો ઘણી બધી, ઓછામાં ઓછી મને 75 જેટલી કોમેન્ટ આ વિડીયોની અંદર આવેલી છે। અને એક ભાઈની કોમેન્ટ કંઈક એ હતી કે હજી ધર્મેન્દ્રભાઈ જીરું 15% જેટલું હજી આપણે ટોટલ ભારતની અંદર આમ જોઈએ ટોટલ ખેડૂતો પાસે 15થી 20% જેટલું જીરું પડ્યા છે। એક ભાઈની કોમેન્ટ હતી કે આટલા જીરું હજી પડ્યા છે સરેરાશ। એટલે ઘણા ખેડૂતોની જે કોમેન્ટ હતી કે હવે ધર્મેન્દ્રભાઈ જીરું ખેડૂતો પાસે રહ્યા નથી, તો તેના માટે આ ખાસ મેસેજ હતો કે આટલા જીરું
પડ્યા છે। મિત્રો આપણે સર્વે કરવા બેસીને ત્યારે ખબર પડે। એક મિત્રો મારા જ સગાની અંદર જો વાત કરીએ તો એની પાસે જીરું મિત્રો જયસાલનું જીરું પણ હજી પડ્યું છે। એટલે ઘણા ખેડૂતો પાસે જીરું હજી પડ્યા છે। અને એક મિત્રો લાલપુર તાલુકાનું એક ગામ છે, તે ખેડૂત મિત્રો મેં રૂબરૂ ખેડૂતને મળેલો। એને મિત્રો 2 વર્ષનું જીરું થઈ અને 1500 મણ જીરું પડ્યું હતું। એને મિત્રો આજે દિવસો થયા 2 મહિના જેવો સમય થયો, 1.5 થી 2 મહિના જેટલો સમય થયો। તેની પાસે 2 વર્ષનું થઈને 1500 મણ જીરું છે। અને મિત્રો હકીકત આ વાત કરું છું, કોઈ ખોટા ફાંકા દેવાની કે વાત એવી નથી મારી, જે હકીકત છે તે ભાઈ ખેડૂત પણ મળેલા મને, અને તેની પાસે 2 વર્ષનું જીરું થઈ અને 1500 મણ જીરું પડ્યું હતું। હવે વેચ્યું હોય તો આપ મને જાણ નથી, ખબર નથી, પણ 1.5 થી 2 મહિના પહેલાં 1.5 મહિના જેવો સમય થયો હશે ત્યારે તે મને ખેડૂત મળેલા। અને તેની પાસે 2 વર્ષનું જીરું થઈ, આ વર્ષનું અને ગયા વર્ષનું, તે બંને થઈને 1500 મણ જીરું મિત્રો તેની પાસે છે। અને બીજું એક ખેડૂત ભાઈઓ તમને ખાસ જણાવી દઉં, એક ખેડૂત ભાઈની કોમેન્ટ હતી કે ધર્મેન્દ્રભાઈ, તમે આ જે સર્વે કરી અને વેપારીઓને તમે કહેશો કે એટલે કે તમે વેપારીઓને મેસેજ જણાવશો અને તમને વેપારીએ કીધું હશે એટલે તમે આવું કરો છો, અને તમને વેપારી જે છે તે વેપારીએ તમને કેટલા પૈસા આપ્યા છે। તો તે ભાઈને મારે ખાસ જણાવવાનું છે કે હું ભાઈ એક ખેડૂતનો દીકરો છું, હું ક્યારે આવું ન કરી શકું। કેમ કે ખેડૂતને મિત્રો ક્યાંક ને કદાચ કે નુકસાન થોડુંક જાય ને તો પણ મને આમ દિલમાંથી એમ થાય કે ખરેખર આ ખેડૂત કવડી મહા મહેનતે પાક પકવે છે, ટાઢ તડકાનો, અને અવડાવડા ખર્ચા કરે છે। અને હું એક ખેડૂતનો દીકરો છું એટલે હું બધું સમજી શકું છું, અને હું પણ તમારી જેમ એક સાદો સિમ્પલ માણસ છું અને ખેતી પણ કરું છું। એટલે મિત્રો ખાસ તમને જણાવી દઉં કે એવું મિત્રો કોઈ મેસેજ તમને આપણી કોમેન્ટની અંદર, વિડીયોની અંદર કોઈ મળે તો એ તમારે વિચારવું નહીં, કેમ કે એવું અમે ક્યારેય કરશું નહીં। કદાચ સામે પૈસા કદાચ ગમે એટલા દઈએ ને તો એવું કે ખેડૂતોને કદાચ 2 પૈસાનું નુકસાન થાય ને એવું આપણા ચેનલના માધ્યમથી એવું ક્યારેય થશે નહીં। ઘણા કંપનીવાળા આવશે કે ધર્મેન્દ્રભાઈ, તમને તમારા ફ્લોવર વધારે થશે એટલે આપણે જણાવશે કે આ ખાતરની તમે એડવર્ટાઈઝ કરો, પણ ખાતર જો મારી પાસે આવશે અને હું ટ્રાય કરીશ, અને જો એ ખાતર સક્સેસફુલ જશે ને તો જ ખેડૂતોને જણાવીશ કે આ ખાતરનો તમે ઉપયોગ કરો। ત્યાં સુધી મારા ખેડૂતને મિત્રો કદાચ ક્યાંક ને ક્યાંક નુકસાન થાય ને એવું તો ક્યારે બનશે જ નહીં, એવું તો ક્યારે થશે જ નહીં। કદાચ કંપની કદાચ ગમે એટલી ઓફર કરે, કેમ કે હું પણ ખેડૂતનો દીકરો છું, આપણે મિત્રો દિને રાત મહેનત કરીએ છીએ, ત્યારે માન કાંઈક પાક આપણે પકવતા હોઈએ છીએ। એમાંય જીરું જેવા પાક લેવો એટલે ખેડૂતોને મિત્રો ગળેથી લઈ અને નીચે સુધી પરવેહો ઉતરી જાય ને ત્યારે એ પંપ હાંકીને જીરું પાકે છે। કેમ કે હું પણ જીરું મિત્રો વાવું છું અને મને પણ ખબર છે, એટલે ખેડૂતની વ્યથા ખરેખર હું છે ને હું સારી રીતે જાણું છું, કેમ કે હું એક ખેડૂતનો દીકરો છું અને ખેતી કરું છું। એમને મિત્રો જે એમને માહિતી આપતા હોય ને એસીવાળી હવામાં ઓફિસમાં બેસીને, એને મિત્રો કાંઈ ખબર ના હોય કે ખેડૂત વસ્તુ શું છે, કે પાક કેમ પકવે છે અને એ મહેનત ખરેખર કેટલી કરે છે। તો જે ખેડૂત જે છે ને તેને જ ખબર હોય, એટલે મિત્રો તે હું સારી રીતે જાણું છું, અને હું એક પણ મધ્યમ અને મિડલ ક્લાસમાંથી છું। એટલે મિત્રો ખાસ આપણે જે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય ને એવો મિત્રો ધ્યેયને લીધે એવો જ આપણો ધ્યેય હંમેશા છે કે ખેડૂતોને 2 પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય। તો મિત્રો આજનું સર્વે બસ આટલું જ હતું કે ખેડૂતો પાસે જીરું કેટલા હજી પડ્યા છે તેનું ખેડૂત ભાઈઓ ખાસ આટલું સર્વે હતું। તો મિત્રો વિડીયોની અંદર ક્યાંક મિત્રો ભૂલ થઈ જાય તો માફ કરજો, નાનો ભાઈ સમજીને। તો મિત્રો બસ વિડીયોની અંદર આટલું જ છે। મિત્રો આપણી અવનવી ખેતીની માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવી ખાસ જરૂરી છે। અને મિત્રો અવનવા ભાવ મગફળી હોય, કપાસ હોય, જીરા હોય, મિત્રો તેની ભાવની પણ માહિતી આપણા ચેનલની અંદર આવશે। અને પાક મિત્રો કઈ રીતના લેવો, તેની અંદર કઈ દવા છાંટવી, શું કરવું, ખેતી કેવી કરવી, કયા પાક માટે કેવી ખેતી જોઈ, તે મિત્રો ટોટલી વિડીયો આપણી ચેનલની અંદર મૂકેલા છે। તો મિત્રો ખાસ આપણી ચેનલને મિત્રો જોવી, અંદર વિડીયોની અંદર તમે જાશો એટલે તમને ખબર પડી જશે। તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ છે। જય શ્રીનાથ મહાદેવ। મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।